સુરતમાં ઔદ્યોગિક વિસ્તાર સચિન જીઆઈડીસી નજીક આવેલી ગુરુકૃપા સોસાયટીમાં સવારે એક ગંભીર દુર્ઘટના સર્જાઈ છે। બરફની ફેક્ટરી પાસેના રહેણાંક વિસ્તારમાં એક મકાનમાં ગેસ સિલિન્ડર લીકેજ થયા બાદ અચાનક ફ્લેશ ફાયરની ઘટના બની હતી। આ ઘટનામાં 2 યુવતીઓ, એક મહિલા અને એક પુરુષ કુલ 4 લોકો ગંભીર રીતે દાઝી જતા ઈજાગ્રસ્ત થયા હતા, જેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। ગેસ સિલિન્ડર લીકેજ બાદ ફ્લેશ ફાયર સચિન જીઆઈડીસીમાં બરફની ફેક્ટરી પાસે એક મકાનમાં દુર્ઘટનામાં 4 લોકો દાઝી જતા તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। દાઝી ગયેલા લોકોની વિગત રિંકી હરિભાઈ પોલાઈ અને ભાગ્યશ્રી હરિભાઈ પોલાઈ, સાલુબેન રામકુમાર મોહન અને પ્રાથમિક અહેવાલ મુજબ દાઝી ગયેલા 4 લોકોમાંથી એક વ્યક્તિની હાલત અત્યંત ગંભીર જણાવાઈ રહી છે। હાલ તમામ ઈજાગ્રસ્તોને સિવિલ હોસ્પિટલમાં સઘન સારવાર આપવામાં આવી રહી છે। પ્રાથમિક માહિતી મુજબ ગુરુકૃપા સોસાયટીમાં આવેલા એક ઘરમાં ગેસ સિલિન્ડર લીકેજના કારણે ફ્લેશ ફાયર થયું હતું। આગ લાગવાની આ ઘટના એટલી ઝડપી બની હતી કે ઘરના સભ્યોને બહાર નીકળવાનો પૂરતો સમય મળ્યો ન હતો, જેના કારણે 4 લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા। અચાનક બનેલા બનાવ પગલે સોસાયટીમાં ભાગદોડ મચી ગઈ હતી। ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો તુરંત મદદ માટે દોડી આવ્યા હતા। તેમણે દાઝેલા લોકોને બહાર કાઢ્યા અને તાત્કાલિક એમ્બ્યુલન્સ દ્વારા સારવાર અર્થે નવી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। બનાવને પગલે ફાયર વિભાગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો હતો। આગ કયા કારણોસર લાગી તે અંગે તપાસ શરૂ કરાઈ છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।